મિત્રો, સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો તમને ખબર છે કે 1 ફેબ્રુઆરીથી ઘણા નિયમોમાં બદલાવ થયેલો છે? જો તમને ના ખબર હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો કે 1 ફેબ્રુઆરી 2025થી કયા નિયમોમાં બદલાવ થયેલો છે। તો ચાલો મિત્રો ઝડપથી આ વિડીયો શરૂ કરીએ અને કયા કયા ફેરફારો થયેલા છે નિયમોમાં આ વિડીયોમાં આપણે જોઈએ। 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ ખાસ નિયમો। તો જોઈએ, પહેલો નિયમ આપણે જોઈએ તો કે હવે એટીએમમાંથી દર મહિને માત્ર 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે, તેમજ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે। જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 30 રૂપિયા ચૂકવવા પડશે। આ સિવાય એક દિવસમાં વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડી શકાશે। તો મિત્રો ખાસ આ એટીએમને લગતો નિયમ છે। આગળ જોઈએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 4 થી 7નો ઘટાડો થયેલ છે। 1 ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો જેમ કે #, ડોલર વગેરે ધરાવતા યુપીઆઈ આઈડી સ્વીકારવામાં આવશે નહીં। હવે યુપીઆઈ યુઝર્સ માત્ર આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરીને તેમનું આઈડી બનાવવું પડશે। આગળ વાત કરીએ તો કે એસબીઆઈ બેંકમાં કયા નિયમોમાં ફેરફાર થયેલો છે? 1 ફેબ્રુઆરીથી મિનિમમ બેલેન્સ લિમિટમાં ફેરફાર થશે। એસબીઆઈમાં ખાતા ધારકોએ હવે 3,000 રૂપિયાની જગ્યાએ 5,000 રૂપિયા રાખવા પડશે અને પીએનબી એટલે પંજાબ નેશનલ બેંકમાં 3500 રૂપિયા સુધી રાખવા પડશે અને કેનેરા બેંકમાં 2500 રૂપિયા સુધી રાખવા પડશે। આગળ આપણે જોઈએ તો કે વ્યાજ દરમાં પણ ફેરફાર થયેલો છે। એસબીઆઈ, પીએનબી અને અન્ય બેંકો હવે બચત ખાતાઓ પર વધુ વ્યાજ આપે તેવી શક્યતા છે। 1 ફેબ્રુઆરીથી બચત ખાતા પર વ્યાજ દર 3% વધારીને 3.5% કરી શકશે। આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને બચત ખાતા પર 0.5% વધારાનું વ્યાજ મળશે। આ 1 ફેબ્રુઆરીથી વધી શકે છે। આગળ વાત કરીએ તો કે મારુતિની કાર થઈ મોંઘી। હવે મારુતિ સુઝુકીના વિવિધ મોડેલોની કિંમતો 1 ફેબ્રુઆરી 2025થી વધારવામાં આવી છે। મારુતિની કાર 32,500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।